હાય ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. હમણાં કેદીના હે ને આપણા વિડીયો તો ખાવ ગયા તો હાવ બને જ થઈ ગયા હતા. હમણાં એવું બધું કામ ને ચાલુ થઈ ગયું હતું ને તે આપણે આ ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો, પણ ચાલુ કર્યો. હમણાં તમને ખબર તો હે કદી ખબર સાતમ આઠમ ને નોમ અને દહેમ એ 4-5 દિવસ વર્ષેથી એવી ધબધબાટી બોલાવી છે ને તે આપણે તો કોઈ રીતે કંઈ કરવા પણ જતું જ નહીં. એક લાઇટ નહોતી અને પછી હજી જ્યાં બધું હમું નમું કરીને આ રસ્તા બસ્તા બધે રિપેર કર્યા. તમને ખબર તો હોય ગામડે રસ્તા કેવા હોય, અને તમને ખબર તો હોય તમારા ભાઈ શું કરે. આપણી જવાબદારી આવે બધી. કયો મોટો માણસ બહુ રહીએ ને હે. અચ્છા હમકો સિખા રહ્યા હે. હા જો એમાં હું તમને શું કહું, હમણાં છે ને વરસાદનું આ બધું બ્રેક થોડોક હતો ને તેમ કે આ માલને બાંધવાને એક ધાર્યું ને એવું બધું થોડું કામ બાકી હતું તો એમ કે પતાવી લે એમ. તો આ વરસાદે ગયે તમે મારાથી આગળ થઈ જાવ અમારે સહન ના થાય એમ. તો થોડોક વિરામ લઈને આજ મારે ને 2 કામ કરવાના હતા. એક તો દવા છાંટવી હતી, મારે દવા છાંટવાનું ચાલુ કરી, 4 પંપ હજી છાંટી લીધા ત્યાં તક ઘટનો વરસાદ આવી ગયો પાછો, એટલે મારું એ એક કામ ફેલ થયું. साला ये दुख का खत्म नहीं होता बे. અને એક હતું કે એક ભાઈને ઘેરેથી આપણે ડંગણા લેવા, એટલે ડંગણા એટલે અમે ડંગણા ગઈ, તમે શું કહો એ મને ના ખબર હોય. હું રેગ્યુલર બધા બેલા એમ કહેતા હોય. એનું ટ્રેક્ટર ભરીને આવ્યા હતા, એ ખાલી કરવું હતું ને ત્યાં તો વરસાદ આવી ગયો. અને વરસાદ એટલે બીજી રીતનો આવ્યો હોય એમ, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હોય. 3-4 દીધી ને માંડ એમ થયું કે હાલો ને બિચારાને આમ આરામ દઈ દઉં, ત્યાં તો આ રેગ્યુલર પાછો ચાલુ થઈ ગયો. બોલો, માંડ રસ્તા હમા કર્યા તો વરી પાછા ધોવાઈ જાય. વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે ગામડે શું સમસ્યા હોય, લાઇટ વહી ગઈ. એને ખાલી બહારનું જોઈએ, 2 છાંટા પડે ને એટલે લાઇટનું તો એમ 2 છાંટા પડ્યા નથી, લાઇટ ગઈ નથી. ચાર્જિંગ એટલે આ ગાડીમાં બેસીને વિડીયો ઉતારવાનો મતલબ હું ખબર, ભેગું ચાર્જિંગ થાય. આ ગાડી ચાલુ રાખી દીધી, ચાવી ચાલુ કરીને પિન ભરાવી દો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ટેકનોલોજી આપણે જોરદાર છે, બીજી રીતની સંશોધન કરે છે, આપણે સારું જ કરે છે, અને ઉપયોગ ના કરી બીજો કોનો ઉપયોગ કરે. હવે જો આમાં હજી એક કામ ચાલુ હતું, મારા ભાઈ છે ને આમાં મશીનથી ભરતો હતા, મકાનનું કામ જે ફર્યું રેવલ કરતા હતા ને એમાં. જેમ જો પાછળ તમને ઓલું મશીન દેખાય છે ને એ એમની બધું ઊભું રાખીને ઘા હકેલા કરીને અંદર ઘરી જ ગયા. એમાં ભીંજાય નહીં એ મતલબ નથી, પણ હેઠે ગારો થઈ જાય ને રોગું કતકાણ થાય એવું આપણે કરાય ના જ કરાય ને. આપણે સમજીએ બધે હોશિયાર માણસ છે. હમણાં જો થોડોક વરસાદ ધીરો પડે ને એટલે હું તમને આમ આગળ લઈ જાઉં, એ બધું દેખાડું તમને કે કેવો વરસાદ ચાલુ હોય અને અમારું કામ કેટલું અટકેલું હોય એમ. તો હાલો હમણાં 2 મિનિટ તમે પણ આમ જોઈ લ્યો કે વરસાદ કેવો આવે છે. હમણાં આ બધું બતાવી દઉં. આમ ગાડી અંદર જેટલું દેખાય એટલું ઓટાણ દેખાડી, પછી વરસાદ પૂરો થઈ જાય પછી એમ વિરામ લઈએ તો ભલે 2-3 દી લે તો પછી નહીં આપણે પરિસ્થિતિ બધી દેખાડી દેવું, પણ આ થોડું ઘણું જોઈ લ્યો એમ. આ તમે જો સ્પેશિયલ ગાડી આ તમને વરસાદ દેખાડવા છે ને, આ સ્પેશિયલ આપણે આ વાઇપર ચાલુ કરી દીધા છે. જો તમને કાંઈ આ ગાડી દેખાય, એ ગાડી સ્પેશિયલ સ્પેરમાં છે. એ ખાલી ઉનાળામાં જ હાલે. બધા એને કેમ આમ સિઝન પૂરતી અમુક વસ્તુ હોય કે સિઝન પૂરતી જ હાલતી હોય, એવું મારે આ છે. જો સિઝન પૂરતી જ હાલે, ઉનાળામાં જ હાલે. અને યારામાં કંઈક એનું મન હોય તો ઉપડે, કંઈક ઠાર હોય તો એ ઉપડે નહીં. આ સ્પેશિયલ સુમાહામાં તો એક બાજુ ચડાવી જ લેવાની રહીએ આપણે, એ હાલે બાલે નહીં એમ. અને તમે જોવો વરસાદ કેવો પડે નહીં. જારવો એક જ સેકન્ડ. હમણાં આપણે કાચ ખોલે જતા કેવો વરસાદ પડે. ઓહો વાત ના પૂછો તમે. હવે હું તમને રેગ્યુલર દેખાડી, જારું તો કરી હમણાં બહાર એકવાર નીકળવા દે તમે. જો આમ આગળ અમારે ઓલા પંખા છે પણ એ કંઈ
નથી અટાણે, એવો વરસાદ છે. આમાં બહુ દેખાય નહીં, કેમેરામાં એટલું કેચઅપ બહુ કરી ના શકે ને આપણી પાસે કયો આઈફોન એવું કંઈક એ નહીં. આપણે રેગ્યુલર એન્ડ્રોઈડમાં ઉતારતા હોય, હાલે આપણે ગરીબ માણસ બીજું હું. તો હાલો, જેટલું આમાંથી આપણે દેખાડવું નથી દેખાડી દીધું, બાકી એવો વરસાદ પૂરો થાય એટલે. અને જો લાઇટ નહીં આવે તો આપણે કેવી એમાં સહન કરવું પડે બધું. આપણે હવે વિચારવું જોઈએ ને. હવે આ ભાઈ બેટરી ને કેટલોક ટાઈમ આપણે સપોર્ટ કરે તો સારું. હાલો જોઈએ આગળ બીજું શું થાય. વરસાદ બંધ રહીએ કે નથી રહેતો. જો મિત્રો, વરસાદના વિરામ પછી જો તમે આમ ખાલી ગામડાનો નજારો જો, ખાલી વરસાદ ખાલી 2 સેકન્ડનો વિરામ લઈએ છે એવું લાગે છે. જો આમથી પાછો આવવા માંડ્યો છે. અને તમે જોવ તો આમાં ખેતરોમાં હજી પાણી હુકાણા નહોતા, તાત પાછા ભરી દીધા. જો હજી આપણે છે ને આ વરસાદ હાવ કમ્પ્લીટ બંધ રહી જાય ને એટલે આપણે જવું છે. મને એવી બીક છે કે મારું ઓલું ફૂલ્યું છે ને તૂટી ગયું છે. હવે પાછું એવી માન કરીને હમણાં હાંચતું હતું, પાછું હુકાઈ ગયું હવે. હુકાઈ ગયું કામ ઓલું શું કહેવાય, તૂટી ગયું હવે એમ. વરસાદનો જો વિરામ આવ્યો, અમે અમારું છે ને ઓલું રેગ્યુલર કામ ચાલુ કરી દીધું છે. આ મોટભાઈ ચાલુ કરે જો. સારું, અહીંથી બહુ મજા નથી આવતી, પોઝિશન ચેન્જ કરી નાખો. તો ફાઇનલી મિત્રો, વરસાદી હે ને વિરામ લઈ લીધો છે. આપણે જો કે નદી જોવા જાઉં છે વટાણે, આ બીજો રાઉન્ડ છે. હું કહું કદાચ આપણે 2 દી પહેલાં જે મહેનત કરીને આ રસ્તા ભર્યા હતા એ ધોવાણા નથી ને, એ સ્પેશિયલ જ જોવા ધક્કો ખાવ. આ બીજો પહેલી ફેર ગયો તે ઉપર પાણી જતું હતું, કંઈ દેખાતું નહોતું. જોવા જવું પડે. આપણી મહેનત કદાચ ઓલી વિફળ ગઈ કે ના ગઈ એ જોવું થોડુંક જરૂરી છે ને. તો હમણાં જોતો આવું અને તમને દેખાડું કેવા રસ્તા ધોવાણા ને કેવો વરસાદ પડ્યો એટલે હાવ ઘટે ને એવો પડ્યો છે. થોડીક વારમાં હાવ નદી 2 કાંઠે વહી ગઈ છે એવું છે. અને પાછો નદીમાં પાણીનો ભરાવો હતો હમણાં 3-4 દી પહેલાં જ વરસાદ પૂરો થયો એટલે. હવે જો હમણાં દેખાડું તમને રસ્તાના સીન બધાય. તો હાલો. તો જો મિત્રો, આપણે છે ને આ રસ્તે ચાલુ થાય છે. જો અહીંથી નદી આપણે આવી ગઈ છે, અટાણા તો ઉતરી ગઈ, ઘણી ઉતરી ગઈ. કેટલું ધોવાણું કે નથી ધોવાણું એ બધું જોતા જાય. પાણી છે ને એટલું અતિથી આવી ગયું હતું ને, તેની નદીમાં હમાણો રસ્તો જીનો બદલાવી નાખ્યો હતો, પાછો બીજી બાજુ જ ઘરનું જતો. એને પહેલાં વરસાદ આવ્યો ને તો જો અહીંથી આ બધું તૂટી ગયું હતું, રસ્તો જાય નહીં. પછી અમે થોડાક મોટા પાણા લઈને ત્યાં નાખી દીધા. ના ભાઈ ના, આપણી મહેનત નિષ્ફળ નથી ગઈ. વાહ વાહ વિજયજી, congratulations, great successful person. Thank you, sir. Good. જો એમનીમાં છે હજી ફુલિયામાં અમુક જગ્યાએ થોડું ઘણું ધોવાણું છે, બા કાંઈ નથી ધોવાણું, કમ્પ્લીટ જ છે. જો એટલે
કમ્પ્લીટ જ છે, કમ્પ્લીટ જ છે, કંઈ બીવા જેવી વસ્તુ નથી. મિત્રો હવે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી અને કંઈક હવે આગલા નવા વિડીયો ભેગા થાશું. બીજું હું તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. એ તમારી જવાબદારી. હવે તો સારું, હાલો, બાય.